આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन. पुनि पुनि कितने हो सुने सुनाए, की प्यास बुझत न बुझाए. સેવકને આ ચિત્રકૂટમાં એક નાનું સ્થાન પ્રદાન કરવાની અનુમતિ આપો, જ્યાં હું રહેવા માટે એક નાની કુટીર બનાવી શકું. આમ તો તમારી કુટીર દરેક ભક્તોના હૃદયમાં છે, છતાં પણ સાંસારિક રૂપથી પૂછી રહ્યા છો. ઋષિગણો અને મુનિગણોથી પ્રેરિત આ ચિત્રકૂટમાં મંદાકિની નદીના કિનારે તમારું સ્થાન બનાવી લો. અને મંદાકિની નદી વાસ્તવમાં તો ગંગાની જ એક ધારા છે. અહીંયા વનમાં રહેવાવાળા દરેક લોકો ખૂબ જ સ્નેહી અને ભક્તમય છે. એ પોતાના રાજાની જેમ તમને માન આપશે અને કુટીરના નિર્માણમાં તમારી સહાયતા કરશે. જે આજ્ઞા. पता पता तिनका तिनका जोड़ते जाते हैं, महलों के वासी जंगल में कुटी बनाते हैं. महलों के वासी जंगल में कुटी बनाते हैं. पता पता तिनका तिनका जोड़ते जाते हैं. राजमहल में पाया जीवन, फूलों में हुआ लालन पालन. राजमहल में पाया जीवन, फूलों में हुआ लालन पालन. राजमहल के त्याग सभी सुख, त्याग अयोध्या, त्याग सिंहासन. कर्मनिष्ठ हो अपना अपना धर्म निभाते हैं. महलों के वासी जंगल में कुटी बनाते हैं. पता पता तिनका तिनका जोड़ते जाते हैं. सुनते हैं देवों ने आकर, भील की रात
का भेष बनाकर सुनते हैं देवों ने आकर, भील की रात का भेष बनाकर पर्ण कुटी रहने को प्रभु के रख दी हाथों हाथ सजाकर। राम सिया की सेवा कर सब पुण्य कमाते हैं। राम सिया की सेवा कर सब पुण्य कमाते हैं। पुण्यतिथो मम सकल मनोरथ सिद्ध्यर्थ गृह प्रवेशाङ्गभूतं द्वारशाखाधिष्ठात देवतानां पूजनमहं करिष्ये। दक्षिणशाखायां गंगायै नमः स्वाहा, वाम शाखायां यमुनायै नमः स्वाहा, ऊर्ध्वद्वारिश्रिये नमः स्वाहा, मध्ये देहल्यां वास्तुपुरुषाय नमः स्वाहा, दक्षिणे शङ्खनिधये नमः स्वाहा, वामे पद्मनिधये नमः स्वाहा, द्वारस्य चतुष्कोणे आग्नेयानि उद्योतकर्मणे गणपते नमः स्वाहा। હે સૂર્યવંશી શિરોમણી, વાસ્તુ યજ્ઞની આહુતિ પૂર્ણ થઈ. આજે રવિવાર, રોહિણી નક્ષત્ર. વાસ્તુ શાંતિ માટે સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત છે. દેવી સીતા અને લક્ષ્મણ સાથે ગૌરી, ગણેશ અને મહેશનું સ્મરણ કરીને તમે તમારી કુટિયામાં પ્રવેશ કરો. તમારા જેવા ગુરુજનોની મંગળ કામના અને આશીર્વાદ. તથાસ્તુ. હે વનના દેવતાઓ, હે વૃક્ષલતા, હે પવિત્ર મંદાકિની, વનના દ્રશ્ય અદ્રશ્ય જીવધારીઓ, હું દશરથ પુત્ર રામ મારી ભાર્યા અને ભાઈ સાથે આ પર્ણકુટીરમાં પ્રવેશ કરું છું. તમે તમારી કૃપા સદાય બનાવી રાખજો. ओम गणपतये नमः। ओम पितृ मातृ चरणकल्पेभ्यो नमः। ओम ग्राम देवताभ्यो नमः। ओम वासुदेवाय नमः। ओम पित्रे नमः। ओम कुल देवताभ्यो नमः। ओम गणपते महादेवताभ्यो नमः। હે મારી જન્મભૂમિની પાવન માટી, આજે તમારી પવિત્ર રજથી મારી પર્ણકુટી પવિત્ર થઈ. આજથી આજ મારી અયોધ્યા છે, આજ મારો કૌશલ દેશ છે. માતા, હું જ્યાં પણ રહું, મારા હૃદયમાં હંમેશા તમારો વાસ રહે. મારો મસ્તક હંમેશા તમારા ચરણોમાં નમેલું રહે. આચાર્ય, જી ગુરુદેવ. બધી વ્યવસ્થા થઈ જી ગઈ? ગુરુદેવ, બધી વ્યવસ્થા થઈ ગઈ છે. ગુરુદેવ પ્રણામ. કલ્યાણ. તમે મારી રક્ષા કરો, તમે મારી સહાયતા કરો.
હું તમારી શરણમાં આવ્યો છું. શું વાત છે આર્ય સુમંત? આટલા વિહવળ કેમ છો તમે? જે આશા, જે મનોરથ મારા મનમાં રાખીને મહારાજે મને મોકલ્યો હતો, હું એને પૂરી નથી કરી શકતો. મને ખબર હતી કે તમારે પાછા આવવું જ પડશે. ગુરુદેવ, હું દેવી સીતાને પણ ન લાવી શક્યો. ખાલી રથ લઈને પાછો આવ્યો છું. સુમંત, તમે ખાલી રથ લઈને નથી આવ્યા. તમે રથમાં રઘુવંશના સત્ય, ધર્મ અને વચન પાલનનું ગૌરવ લઈને આવ્યા છો. જો રથ આમ પાછો ન આવ્યો હોત તો ધર્મચક્રની ધરી રસાતળમાં જતી રહેત. હવે તમે જાઓ સુમંત, મહારાજને જઈને મળો. ના ગુરુદેવ, મહારાજનો સામનો કરવાની મારામાં હિંમત નથી. એમની આંખો રાજમાર્ગના સુના રસ્તે રાહ જોતી હશે. એમના કાન રથનો ધ્વનિ સાંભળવા બહુ જ તત્પર હશે. સુમંતને એકલો જોઈને મહારાજની જે દશા થશે એની કલ્પના માત્રથી હું કાપી રહ્યો છું. ગુરુદેવ, ગુરુદેવ, જો તમે સાથે હશો તો તમારું જ્ઞાન અને તમારો ઉપદેશની વાણી સાંભળીને મહારાજનું દુઃખ ઓછું થઈ જશે. આ અયોધ્યા પર આપત્તિનો સમય છે. ગુરુદેવ, તમે જ કંઈક ઉપાય કરી શકો છો અને તમે જ એને સંભાળી શકો છો. જે થવાનું હોય એને કોણ ટાળી શકે? ચાલો સુમંત, હું તમારી સાથે આવું છું. સ્વામી, સ્વામી, ચરણામૃત લો. આજે 5 દિવસ વીતી ગયા રામના ગયાને. હજી સુધી સુમંત નથી આવ્યા. કૌશલ્ય, ઓ મને સતાવતા હશે. રામ બહુ જ દૃઢ સંકલ્પ વાળો છે. એના નિર્ણયને બદલવો કોઈ શેનું કામ નથી. મહારાજનો જય હો. હા, મહારાજ, ગુરુદેવ વશિષ્ઠ આર્ય સુમન સાથે મહેલમાં પધાર્યા છે. તેઓ આવી ગયા? એમને શીઘ્ર લઈ આવો. જેવી આજ્ઞા. ગુરુદેવ, સુમંત, તમે એકલા આવ્યા? મારો દીકરો રામ ક્યાં છે? મારી પુત્રી સીતા ક્યાં છે? સુમંત, ક્ષમા કરો મહારાજ, હું તમારી આજ્ઞાનું પાલન ન કરી શક્યો. સુમંત, સીતાને પણ ન લાવી શક્યા? મારું આટલું કામ ન કરી શક્યા? હા મહારાજ, મારાથી ઘોર અપરાધ થયો છે. રાજ આજ્ઞાનું પાલન નથી કર્યું એટલે મને દંડ મળવો જોઈએ. મને મૃત્યુ દંડ મળવો જોઈએ મહારાજ. ના, તમે મને મહારાજ ના કહો. હવે અયોધ્યાનો કોઈ રાજા નથી અને ના કોઈ મંત્રી. આર્ય સુમંત, અયોધ્યા પર કોઈનો અધિકાર હોત તો આટલો મોટો અનાચાર ના થાય. ગુરુજન સાથે વિચાર વિમર્શ કર્યા વગર, મંત્રીગણ સાથે મંત્રણા કર્યા વગર એક દુષ્ટ નારીના હાથની કઠપૂતળી બનીને મારા કુલનો મેં સર્વનાશ કર્યો છે. સુમંત, સુમંત, જો તમે મને રાજા માનતા હો તો મારો આદેશ માનો. અત્યારે આ ક્ષણે મને રથમાં નાખીને ત્યાં છોડી આવો જ્યાં મારો પુત્ર રામ છે, મારા પ્રાણ બસે છે જ્યાં. અવધેશ, તમારા જેવા ધીર
વીર ધર્મજ્ઞની આટલી દુર્બળતા ઉચિત નથી. આટલો મોટો અનુચિત અનર્થ અયોધ્યામાં થઈ ચૂક્યો છે કે ઉચિત શબ્દ માટે હવે કોઈ સ્થાન જ નથી રહ્યું. રાજન, તમે રામ જેવા ધર્માત્મા કર્તવ્યનિષ્ઠ પુરુષોત્તમ પુત્રના પિતા છો. વચન પાલન માટે જે મહાન ત્યાગવીરે આ મહાયજ્ઞનું વ્રત લીધું છે એને તમે નાનું ના બનાવો. ગુરુદેવ, એ મહાન આત્માના પિતા થઈને પણ હું એના મહાન આત્મા સુધી પહોંચી નહીં શકું. પહેલા રામને રાજ્ય આપવાનું વચન આપીને મેં એને દેશ નિકાલ આપ્યો, છતાં એ હસતા મોઢે જતો રહ્યો. એ રીતે એના વિયોગથી પણ મારા પ્રાણ ના નીકળી જાય. મારા જેવો મોટો પાપી કોણ હોય? હે વિધાતા, જો મેં જીવનમાં કોઈ પણ સારું કાર્ય કરવું હોય તો એના બદલે મને અત્યારે જ મૃત્યુ આપી દો. હવે જીવનનું દુઃખ સહેવાતું નથી સહેવાતું. મહારાજ, તમે તો સ્વયં જ્ઞાની છો, શૂરવીર અને ધૈર્યવાન છો. આમ નિર્બળ બનવાનું તમને શોભા નથી આપતું. જીવન મરણ, હાનિ લાભ, પ્રિયજનના મિલન અને વિયોગ આ બધું કાળ અને કર્મને આધીન છે. જેમ દિવસ અને રાત થતાં કોઈ રોકી નથી શકતું, એ જ પ્રમાણે પોતપોતાના સમયે સુખ દુઃખનું આવવું અટળ છે. એથી ધીર અને વીર દુઃખ સહીને પણ શોક નથી કરતા. પણ ક્યારેક ક્યારેક દુઃખ સહેવાની સીમા લાંઘી જાઉં છું ગુરુદેવ. રાજન, રામ માટે તમારા મનની વ્યથા તમારા મોહને કારણે છે. નહીં તો આ એ સમય છે જ્યારે તમને તમારા રામ પર ગર્વ હોવો જોઈએ. જરા શાંત મનથી વિચારો, રામ કેટલું મહાન કાર્ય કરી રહ્યો છે. આટલા મોટા સામ્રાજ્યનો ત્યાગ કરીને હસતા હસતા વનમાં જતો રહ્યો. કેમ? કારણ કે તમારું વચન ખોટું ના પડે. કારણ કે ઇતિહાસમાં રઘુવંશની કીર્તિને કલંક ન લાગે. કોઈ એમ ન કહી શકે કે રઘુવંશ પોતાના સુખ માટે પોતાની વાતથી ફરી જાય છે. રામને જુઓ, એ તો લેશ માત્ર શોક નથી કરતો. પરમવીર લક્ષ્મણને જુઓ, સીતાને જુઓ, જે એક રાજાની પુત્રી અને ચક્રવર્તી સમ્રાટની પુત્રવધુ થઈને પણ ખુશીથી વનમાં જતી રહી. બધાએ પોતપોતાનો ધર્મ નિભાવ્યો. રાજન, તમારું મસ્તક આ સમયે ગર્વથી ઊંચું થઈ જવું જોઈએ. મુનિવર, એ કહેવું બહુ સહેલું છે, નિભાવવાનું બહુ જ કઠિન. કઠિન સમયમાં જ તો ધૈર્યની પરીક્ષા થાય છે. તમારા સુખ દુઃખથી સઘળી પ્રજા પ્રભાવિત થાય છે. એ ન ભૂલતા કે આ સમયે તમારા પર બહુ મોટું ઉત્તરદાયિત્વ છે. રાજન, તમારા માટે શ્રી રામે પણ વારંવાર એ જ સંદેશો આપ્યો છે રાજન, કે પિતાજી, તમે મારી જરાય ચિંતા ના કરશો, નહીં તો મને દુઃખ થશે. રાજ્ય છોડવાનું મને જરાય દુઃખ નથી. એમણે ભરત માટે પણ સંદેશો પાઠવ્યો છે કે તું એવું કંઈ ન કરતો જેનાથી આપણા પિતાજીને દુઃખ પહોંચે. મહારાજ, તમે રામનો વિચાર કરીને આ દુઃખ ત્યજી દો. મહારાજ, જરા વિચાર તો કરો મહારાજ. અત્યારે રામ વિયોગના હતાશાના સમુદ્રમાં અયોધ્યાનું જહાજ હલબલી રહ્યું છે. તમે એ જહાજના તારણહાર છો મહારાજ. તમે ધૈર્ય રાખશો તો આપણે આ તોફાનને પાર કરી નાખશું. નહીં તો આ જહાજ ડૂબી જશે. નાથ, ધીરજ રાખો સ્વામી. રામ, લક્ષ્મણ, સીતા તમને જરૂર ફરી પાછા મળશે.
ધીરજ રાખો મહારાજ, ધીરજ રાખો. ઓમ રાણી, રાણી, બધું ઠીક થઈ ગયું છે, બધું ઠીક થઈ ગયું. સમન પાછા આવી ગયા. હા, રામ, સીતા, લક્ષ્મણ બધા ગંગા પાર કરીને વનમાં જતા રહ્યા. હવે કોઈ સંદેહ નથી, કોઈ ડર નથી. પણ મહારાજ, આ બધું સાંભળીને મહારાજે સુમંતને શું કહ્યું? શું કહેશે? વિલાપ કરવા લાગ્યા. પણ ગુરુ વશિષ્ઠે એમના જ્ઞાન અને ઉપદેશથી સમજાવીને શાંત કરી દીધા છે. ત્યારથી એ ચૂપ છે. સાંભળ્યું છે કે એ કંઈ બોલતા જ નથી. બસ આકાશ તરફ જોતા જ રહે છે, જોતા જ રહે છે, બસ. રામ 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 રામ. કૌશલ્યા, 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 તમે ક્યાં જતા રહો? સ્વામી, તમે ક્યાં છો દેવી? ક્યાં છો? હું અહીંયા જ છું મહારાજ. કૌશલ્યા, તમે મને સ્પર્શ કરો. હું તમને આંખેથી જોઈ નથી શકતો. તમે મને સ્પર્શ કરો કૌશલ્યા, મને સ્પર્શ કરો. હું તમારી પાસે જ છું સ્વામી. મારી પાસે બેઠા રહો. હું તમારી પાસે જ છું સ્વામી. હા, मंगल भवन अमंगल हारी प्रभु सुदशरथ अजिर बिहारी. सीताराम चरित अति पावन मधुर सरस अरु अति मन भावन.